વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા મુકસી ગામની સીમમાં રાણિયા જમાના રોડની બાજુમાં આવેલા એક ખેતરમાં જગદીશ મહિડા નામનો ઈસર ખેતરમાં શેડ બનાવી પ્રેમચંદ મહંતો નામના બીજા ઈસમ સાથે ભેગા મળીને નશાકારક પદાર્થ મેફેડ્રોન સિન્થેટિક ડ્રગ્સ ફેક્ટરીમાં બનાવી વેચાણ કરી રહ્યો છે, જે ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં એસઓજી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસના અંતે ફેક્ટરીમાંથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન 3 કિલો 379 ગ્રામ, કિંમત ₹3,37,90,000 તેમજ ડ્રગ્સ બનાવવા માટેનું ₹1,73,112 કિંમતનું રો મટીરિયલ તેમજ અન્ય સાધન સામગ્રી મળી આવી હતી. સાથે જ 825 ગ્રામ શંકાસ્પદ પાવડર પણ મળી આવ્યો છે. પોલીસે આ ગુનામાં જગદીશ અને પ્રેમચંદ મહંતો નામના ઈસમની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જગદીશ મહિડા વર્ષ 2014માં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે એનડીપીએસના ગુનામાં ઝડપાયેલો હતો. આ ગુનામાં સજા કાપ્યા બાદ તેણે ફરીથી ડ્રગ્સના કારોબારને વધારવા માટે અન્ય ઈસમોની મદદથી સાવલીના મુકસી ગામે સીમમાં એક ખેતરમાં શેડ બનાવીને ફેક્ટરી બનાવી દીધી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે, જ્યારે કોરવા વિસ્તારના ચિરાગ પટેલ, બિહાર ઔરંગાબાદના વિપુલ સિંહ અને તેની સાથે આવેલા એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ એસઓજી પોલીસની 15 કલાક ઉપરાંત ચાલેલી આ તપાસમાં હાલ પૂરતા આ 5 શખ્સોની સંડોવણી બહાર આવી છે. જો કે હજી પણ મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે.